વડોદરા બેઠક છોડનાર નરેન્દ્ર મોદીના નિર્ણય અંગે વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ખેરવાડીએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સતીશ ખેરવાડીએ વડોદરાએ જે બહુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું છે તેનું સન્માન વડોદરાના વિકાસથી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ નવા ઉમેદવારને પણ વડોદરા જંગી બહુમતીથી જીતાડી નરેન્દ્ર મોદીના હાથને વધુ મજબૂત કરશે તેવો દાવો કર્યો હતો. સયાજીરાવ ગાયકવાડની આ પવિત્ર ભૂમિની અંદર અને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની આ કર્મભૂમિની અંદર એમણે વડોદરાના પ્રજાજનોને એક અનમોલ વચન આપ્યું હતું કે વડોદરા નંબર 1 બનશે અને હું એને બનાવીને રહીશ. ત્યારે નરેન્દ્રભાઈ અહીંયાથી સાંસદ હોય કે ન હોય એનાથી વડોદરાના પ્રજાજનોમાં કોઈ પણ જાતનો ફરક કે નિરાશાનું કોઈ વાતાવરણ નથી, ઉત્સાહ છે. અને ભવિષ્યની અંદર જે કોઈ પ્રતિનિધિ કમળને લઈને આવશે ત્યારે કમળને અતિ ભવ્ય રીતે ખીલવવાનો ભારતીય જનતા પાર્ટી અને વડોદરા જિલ્લા અને શહેરના પ્રજાજનો અથાગ પ્રયત્નો કરીને કમળને ખીલવશે એ મને ચોક્કસપણે શ્રદ્ધા અને વિશ્વાસ છે અને આવનાર દિવસોમાં એના પરિણામ આપણને જોવા મળશે. નરેન્દ્ર મોદી વડોદરા બેઠક છોડતા કોંગ્રેસને મોદી પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે વડોદરા બેઠક છોડવાના મામલે નરેન્દ્ર મોદીની ટીકા કરતા પ્રજા સાથે વિશ્વાસઘાત કરાયા હોવાનો ગંભીર આક્ષેપો કર્યા હતા. વારાણસીમાં હારની બીકે વડોદરાની સલામત બેઠક શોધી હતી અને વડોદરાની ભોળી જનતાને એ પ્રકારે પ્રચાર અને હોર્ડિંગ લગાડવામાં આવ્યા કે વડોદરા વચન પાડશે અને વડોદરા નક્કી કરશે આ દેશનું પ્રધાનમંત્રી. દેશનું પ્રધાનમંત્રી નક્કી કર્યા પછી વડોદરાની અસ્મિતાની વાત કરનાર, ગુજરાતની અસ્મિતાની વાત કરનાર મુખ્યમંત્રી એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વડાપ્રધાન બનીને ગુજરાતની પ્રજા સાથે દ્રોહ કર્યો છે. કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં ટીકા કરે છે અને વખોડી કાઢે છે. પેટા ચૂંટણીમાં વડોદરાની પ્રજા ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપશે. કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરની પ્રજાના વિકાસ અને હિત માટે સતત જાગૃત છે અને વડોદરાની પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે એક સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવીને વડોદરાના હિતમાં અને વડોદરાના વિકાસમાં અમારો ફાળો રહેશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડોદરા બેઠક છોડતા હવે વડોદરા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. વડોદરામાં આગામી 6 મહિના બાદ યોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરાની પેટા ચૂંટણી માટે કેટલાય દાવેદારો લાઇનમાં આવી ગયા છે. દિલ્હીમાં મોદી સરકારનો ભાગ બળવા થનગનતા અનેક દાવેદારો પોતાની ટિકિટ પાકી કરાવવા દિલ્હી સુધી દોડ લગાવે તો પણ નવાઈ નહીં.